નમસ્કાર ખેડૂત મિત્રો, હું હેત સાવલિયા, કૃષિ યુનિવર્સિટી નવસારીનો વિદ્યાર્થી. હું આજે એક કહેવાય ને કે નવો પાક એવી ખેતી અપનાવનારા એક અમારા ગામના જેવા ખેડૂત એમની વાડીએ ફિલ્ડમાં આવેલો છું. તો સૌપ્રથમ તો એને પોતાની ફિલ્ડની અંદર સફેદ ડુંગળીનું વાવેતર કરેલ છે. તમે આ સફેદ ડુંગળીનું વાવેતર કેટલા વીઘામાં કરેલું? 2.5 વીઘામાં તેમને સફેદ ડુંગળીનું વાવેતર કરેલ છે. તો એવા ખેડૂત મિત્રને હું સૌપ્રથમ તેમનો પરિચય પૂછીશ. તમારો પરિચય આપો. મારું નામ દિનેશભાઈ રામોતિયા, ગામ મેવાસા, તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ. તો દિનેશભાઈ, તમે આ સફેદ ડુંગળી કરેલી, નવો પાક કહેવાય એવી સફેદ ડુંગળી, તમે તેમની અંદર આ દિવ્યામૃત નામની પ્રોડક્ટ કેટલા સમય પહેલા ઉપયોગ કરેલો? આ દિવ્ય અમૃતની પ્રોડક્ટ 8 દિવસ પહેલા ઉપયોગ કરેલો છે અને ડુંગળીના પાન જે ઉપર બળતા બંધ થઈ ગયા. 80% તફાવત પડેલ છે. 80% તફાવત પડેલ છે. મિત્રો, હજી 8 દિવસની અંદર આ બાયોસ્ટિમ્યુલેટ છે, એટલે આ થોડુંક ધીમે રહી પ્રોસેસ કરે છે. છતાં પણ તેમને અત્યાર સુધીમાં 80% ફેર પડેલ છે. હજી ધીમે ધીમે એનું રિઝલ્ટ ચાલુ છે. અને આ દિવ્યામૃત એક કહેવાય ને કે અત્યારે ઓર્ગેનિક પ્રોડક્ટ આપણે કહી શકીએ કે ક્રેઝ ચાલી રહ્યો છે ઓર્ગેનિકનો. તો ઓર્ગેનિકની અંદર દિવ્યામૃતનું રિઝલ્ટ આપણને ખૂબ સરસ મળેલ છે. તમને આ ઓર્ગેનિક પ્રોડક્ટ કહેવાય એવી દિવ્યામૃતનું રિઝલ્ટ તમને કેવું લાગ્યું? સારું 100% સારું. 100% એવું ખેડૂત મિત્ર કહે છે. કેમ કે અત્યારે ઓર્ગેનિક આપણે જોઈએ તો રિઝલ્ટ મળતા નથી. ઘણી બધી ઓર્ગેનિક દવા ખેડૂતો ઉપયોગ કરતા હોય છે પોતાની ફિલ્ડની અંદર. આ તો ડુંગળી જેવા પાકની અંદર ખેડૂત મિત્રએ એનો ઉપયોગ કરેલો દિવ્યામૃતનો, તો તેમને પણ રિઝલ્ટ મળેલું છે. આની અંદર ઘણા બધા એસિડ ન્યુટ્રિયન્ટ આવેલા છે, હુમિક એસિડ જેવા ઘણા બધા ન્યુટ્રિયન્ટ એસિડ આવેલા છે. ન્યુટ્રિયન્ટમાં પણ ઘણા બધા ન્યુટ્રિયન્ટ અવેલેબલ છે. આ દિવ્યામૃત છે તે ડુંગળી, લસણ, મરચા, પછી ટમેટા, આવા બધા ઘણા બધા શાકભાજી પાકોની અંદર પણ ઉપયોગ કરી શકો. અને એગ્રીકલ્ચર પાકની અંદર એટલે કે એગ્રોનોમીના પાક જે કહેવાય, જેવા મગફળી, કપાસ, એવા બધા રોકડિયા પાક છે, તેની અંદર પણ તમે આનો ઉપયોગ કરી શકો છો.